કોષ એનું આયુષ્ય નવા 500 વર્ષ અને અભિધાન રાજેન્દ્ર કોષ રચનારનું આયુષ્ય અલ્પ 83 વર્ષ. એટલે શારીરિક જે સામર્થ્યતા છે એનો અંત આવે છે, પણ ગુણની સામર્થ્યતા અનંત છે એનો અંત જ ન હોય. એટલે ગુણ સાથે કરેલું જે કાર્ય છે, જે પોતાના આત્માની શક્તિ વિકસે એવું જે કાર્ય કર્યું છે, એવા કાર્ય ચિરકાલીન સુધી સ્થિર રહે છે. વધારે પડતું કહેવા જઈએ, વધારે આગળ વિચારીએ તો એવા કાર્યો બીજાને પ્રભાવિત કરે છે. એટલે પોતાના જીવનની અંદર અભિધાન રાજેન્દ્ર કોષની રચના કરતા કરતા એમણે સર્વ જીવો માટે કેટલો સ્નેહ રાખ્યો છે. એમની આત્માનું બળ તો એમને મળ્યું, પણ એ આત્માના બળ મળવા સાથે સાથે એને જગતના જીવોનું કલ્યાણ થાય એના માટે કેટલો પુરુષાર્થ એમણે સખત કર્યો. કારણ કે 63 વર્ષની ઉંમરે જેમને પોતે હાથમાં કલમ રાખે અને 100 શ્લોકે લખવા હોય તો 1 વર્ષ પણ એની પોતાની સામર્થ્યતા નથી કે વર્ષની અંદર 100 શ્લોક લખું. તમે પોતાની રીતે વિચાર કરો કે જ્ઞાન માટે ઈચ્છા થવી, એ જ્ઞાન માટે મહેનત કરવી, એ મહેનત જે થઈ રહી છે એ વિચારો સાથે કરવી, અને એ વિચારવાળી જે મહેનત છે એ મહેનત સાર્થક થાય એના માટે સાબિતી પ્રૂફ રૂપે તમારું રિઝલ્ટ મળે. એક ઈચ્છા થવી, ઈચ્છા સાથે મહેનત કરવી, મહેનત કરવા સાથે એ બધી તમારી મનની તાકાત વધવી અને એ મહેનત તમારી ફળે છે એવું રિઝલ્ટ તમને મળે. 1 વર્ષની અંદર લખવાની વાત છોડો, વાંચવામાં કેટલા પાના વાંચ્યા છે, ગાથાની વાત બી છોડો. અભિધાન રાજેન્દ્ર કોષ 7મા ભાગને અંતર્ગત સમ્યક દર્શનથી સંમત પદથી આપણને પોતાને નિશ્ચયના સમ્યક દર્શનના પ્રારંભને ધર્મના અધિકારી તરીકે જણાવે છે. કારણ કે ધર્મ કરવો હોય એના માટે નિયમ છે, ધર્મ ન કરવો હોય એને નિયમથી લાગતું વળગતું એ નથી. નિયમ એના માટે છે કે જે પોતે સમજી શકે છે. ટ્રાફિકના નિયમ ના પાળે અને ના પાડે એટલે એને એમ કે ફાવે એમ કરવાનું. ટ્રાફિકના નિયમ ન પળાયા તો એને પેનલ્ટી થાય, કર્મના નિયમો ન પળાય તો એ દુઃખનો ભાગીદાર બને. અહીંયા સૈનિક મહારાજાના જીવનની અંદર એમણે ત્રીજા સમ્યક દર્શનની ભૂમિકામાં, નિશ્ચયના સમ્યક દર્શનની ભૂમિકામાં એમણે નક્કી કર્યું કે હવે મારી સ્થિતિ જે છે એ સ્થિતિને મારે બદલવી છે. હું જે પહેલા હતો એ દ્રષ્ટિ હવે મારે રાખવી નથી. હવે જેણે મારી સાથે જે કર્યું છે એવું મારે કરવું નથી. મેં જે કર્યું હતું એ બધું આજે હું સોલ્વ નહીં કરું તો રોજ નવું નવું આવીને ઉભું રહેશે. પરિણામની આરાધના વધવા માંડી. મન હવે તૈયાર થઈ ગયું કે મારા પરિણામ સરસ બને એના માટે કરી અને મારી સામે જે કોઈ નિમિત્ત છે એ બધા નિમિત્તને મારે સોલ્વ કરવા. એટલે વિકલ્પ 1, સવિકલ્પ 2 અને નિર્વિકલ્પ 3. વિકલ્પ એટલે વિચારોની ધારા. જે વિચાર કદાચ થોડાક સમય માટે સ્થિર પણ હોય અને થોડાક સમય માટે અસ્થિર પણ થઈ જાય. જે વિચાર સારા લાગતા હોય એ વિચાર છોડી પણ દે, જે વિચાર ઓલરેડી નથી કરવા જવા લાગતા તો પણ કર્યા કરે. આવી રીતે વિચારોનું જે સ્તર છે, વિકલ્પોનું જે સ્તર છે એ નિરંતર એને પાપ બંધ કરાવે. જ્યાં જ્યાં આત્માનું વિસ્મરણ ત્યાં ત્યાં અધ્યાત્મ અને ધર્મ એનું પણ વિનાશ વિસ્મરણ આવો નિયમ છે. તો શું કઈ કરવાનું નહીં બીજું? બીજી બધી પ્રવૃત્તિઓ સંસારની, વ્યવસ્થાની, જવાબદારીની, દીકરા દીકરી, માતા પિતા, ભાઈ બહેનની કઈ કરવાની જ નહીં. શાસ્ત્ર કહે છે કે સમ્યક દર્શન વાળી આ વ્યક્તિ એ જે કઈ કરે છે એ બધું એના માટે ઉપકારી સાબિત થાય છે. સમ્યક દર્શન સાથે સૈનિક મહારાજા હતા, સમ્યક દર્શન સાથે બધા શાવકોના આનંદ શાવક વગેરે એવા 10 પ્રભુના શાવકો એના ચરિત્ર આપણે ઉપાસન દશાની અંદર આપણે જોયા છે. એવા જીવનની અંદર આપણે જોવા જઈએ તો શાવક જીવનની અંદર પણ એમણે પોતે પોતાની આરાધનાને ક્યાંય પણ નબળી દુબળી બનાવી નથી. એટલે સમ્યક દર્શન વગર જીવ જ્યારે આગળ વધે ત્યારે એ બધી આરાધના એની પોતાની સામાન્ય બની જાય છે. અને એ જ સમ્યક દર્શન વાળી આરાધના બને ત્યારે બધી પ્રવૃત્તિઓ સામાન્ય બની જાય છે. એક આરાધના સામાન્ય બને, એક પ્રવૃત્તિ કરે છે એ બી સામાન્ય બને. આરાધના સામાન્ય કેવી રીતે બની જાય છે? સમ્યક દર્શનના અભાવમાં. એટલે શ્રાવક જીવનની અંદર જ્યારે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે એ સમ્યક દર્શનની પ્રાપ્તિની સાથે બધી જ વસ્તુ એની સાથે જોડાવા માંડે છે. એના 67 પ્રકારના ગુણો બતાવ્યા છે. એમાં પહેલો ગુણ બતાવ્યો છે કે મારે પોતાને જ્ઞાન પ્રત્યેનું અપૂર્વ બહુમાન જોઈએ. ભવ કોડા કોડે કરી કરતા સર્વ ઉપાય. કરોડો ભવ સુધી જે મેં પ્રાપ્ત નથી કર્યું, કરોડો ભવની મહેનત પછી જે મને મળ્યું નથી એને મેળવવાની મારી મહેનત છે. ભવ કોડા કોડે કરી કરતા સર્વ ઉપાય, વિશિષ્ટ પ્રકારનો ઉપાય મારે કરવો છે જેનું નામ સમ્યક દર્શન છે. સમ્યક દર્શનની ઉપાસના સમ્યક જ્ઞાન વગર થતી નથી. અને સમ્યક જ્ઞાન પામવા માટે આપણી પાસે નિમિત્તો ઘણા છે. તો વિકલ્પ જે છે, વિચારોની જે ધારા છે એ ધારાના નિરીક્ષણમાં જવા વાળો
એ પોતે ધ્યાનમાં પ્રવેશ કરે છે, વિચારોનું નિરીક્ષણ કરે, વિચાર આવ્યા છે ને વિચારો તરીકે એ એક્શન ન લે, એ નિરીક્ષણ કરી અને એક્શન લે. એટલે નિરીક્ષણ કરનાર જે છે એ ધ્યાનપૂર્વક બધા કાર્ય કરે છે. નિરીક્ષણ ન કરી શકે એટલે એના જીવનની અંદર દોષો ઓલરેડી ઘણા બધા ભરાઈ ગયા હોય. ક્ષણિક મહારાજાએ એને વિકલ્પો જે હતા એ બધા વિકલ્પો પ્રભુ એને કંટ્રોલ કર્યા. પ્રભુ એને કંટ્રોલ કર્યા પછી જ્યારે એ પુત્રને બધું સોંપવા જાય છે ત્યારે ઊંધું પડે છે. પુત્ર કહે છે કે આ નહીં ચાલે, કારણ કે તમે ઓલરેડી મારા માટે કંઈ કર્યું જ નથી. એટલે ભાઈ તારા માટે નથી કર્યું તો કોના માટે કર્યું છે? એ કે તમે મારા માટે કર્યું હોય તો તમે મને અત્યારે રાજ આપો, તમને બંદીશ બનાવો એટલે રાજ આપો. તમને મેં જેલમાં મૂક્યા એટલે તમે છૂટવા માટે આ બધી તૈયારી કરો છો. મને આપવું હતું તો પહેલા આપવું હતું, છેલ્લી દીધી જેમ આપ્યું. અને આખો કલંકિત ઇતિહાસ ઘણા બધા રાજા મહારાજાઓનો બની ગયો છે કે એ રાજાને એના દીકરાઓ જ મારી નાખ્યા, બંદીશ બનાવી દીધા છે, ખાવા પીવા નહીં આપી અને દુઃખી કર્યા છે. આવા ઘણા બધા ચરિત્ર એટલે ઘણી બધી ઐતિહાસિક વાતો છે. અહીંયા સૈનિક મહારાજાના જીવનમાં ઘટના ઘટી અને સૈનિક મહારાજાએ પોતે એને કીધું કે આ બધું મારે છોડી દેવું છે, તું લઈ લે. પણ પુત્ર ના પાડે છે. હિંસાનો જે પરિણામ છે એ એને ક્યારે વાવ્યો હશે, એને પોતે જે હિંસાનો પરિણામ વાવ્યો હતો એ આવ્યો કેવી રીતે બહાર? એક વિચાર એ બહાર આવે છે, એ બોલાય છે, એક્શનમાં આપણે ક્યાંક ને ક્યાંક આગળ વધી જઈએ છીએ, તો એ વિચાર વખતનો જે સમય હતો એ કયો? એનો મતલબ એ થયો કે સૈનિક મહારાજાને એને બંદીશ બનાયા, એને કેદ બનાયા, એને સજા આપી, એની પહેલા એને ધૃણા ચાલુ હતી. એટલે તમે કોઈની માટે સારા ભાવ ના રાખો તો ચાલે, પણ નિયમ એ છે કે કોઈ વ્યક્તિ પ્રત્યે દ્વેષ ના જોઈએ. કોઈને ટાર્ગેટ બનાવી અને માનસિક રીતે ક્યાંય પણ આપણે કોઈ પરિણામ ખોટા રાખ્યા તો એ પરિણામની અંદર આજે તો કાલે એક્શન આવવાના જ છે. એટલે જેના જીવનમાં એક્શન દેખાય એને પૂર્વમાં ક્યાંક ને ક્યાંક એવા બીજ વાવ્યા છે, આ ભવની તો પરભવ. ઋણાનુબંધનો સંસાર છે. ક્યારેક એને સારું લાગે તો જેની પ્રત્યે દ્વેષ હતો એની પ્રત્યે સ્નેહ થઈ જાય, જેની પ્રત્યે સ્નેહ છે એને પ્રત્યે અપમાન અને એને પોતાને દુઃખ આપવાની ઈચ્છા થઈ જાય. વેરનો અનુબંધ, ઋણ એટલે કે અનુકૂળતાનો અનુબંધ, સ્નેહનો અનુબંધ, અને ઋણ અનુબંધ, ઋણાનુબંધ. વેર થી જીવવું, વેર રાખીને લાંબા સમજવું એ વેરાનુબંધ. અને આ સંસારમાં આ ભવે કે પરભવે, આ ભવ અથવા ભૂતકાળના ભવની અંદર જેટલા જીવો સાથે જે વ્યવહાર કર્યા છે એ બધા વ્યવહાર અહીંયા આવે છે. એટલે અહીંયા સંસારમાં જેટલા પણ મેમ્બર્સ છે, ઘરમાં જેટલા પરિવારના સદસ્યો છે એ બધા પૂર્વના ઋણાનુબંધથી ભેગા થયા છે. એ પૂર્વના ઋણાનુબંધથી ભેગા થયા છે અને એ ઋણાનુબંધના કારણે અહીંયા બધી વ્યવસ્થાઓ થઈ રહી છે. એટલે આપણે એમ સમજીએ કે આ કેમ કરે છે આવું, ત્યારે આપણે છે ને પાછળનું પાનું જોવાનું. આપણને કોઈ લેસન બરોબર ના ખબર પડતી હોય કે 10મા નંબરનો પાઠ કયો છે તો એને ઇન્ડેક્સ જોવાની. ઇન્ડેક્સનો બરોબર છે ને, ઇન્ડેક્સનો 10 નંબરનો પાઠ અને પેજ નંબર બરોબર છે, પછી 10 નંબરનું કાઢો એટલે જવાબ એક જ આવે, બરોબર છે. એટલે આપણી જોડે કોઈ ઘટના ઘટવાની હોય તો સમજી લેવાનું કે પૂર્વમાં એવું બધું હશે તો જ ઘટે. એના હિંસાના પરિણામ એવા કેવા થઈ ગયા હશે કોણિકના કે એને પોતાના પિતા માટે બધી ચાલબાજીઓ કરવી પડી. એને પોતાને શાંતિથી જીવી શકે એવો હતો, પણ બધું મેળવવા માટે કરી અને બધા એને પોતાના ષડયંત્રો રચવા પડ્યા. અને આ બધા ષડયંત્રો પાછળ એના સ્વજન એને ઉપકારી ના માન્યા. દુશ્મન હોય અને કઈ લેવા દેવા ના હોય તો કદાચ એના સ્વાર્થના કારણે કરતો હોય, પણ જે સ્વજન છે, જેને ઉપકાર છે, જેને મોટા કર્યા છે, એના માટે પણ એને કોઈ શુભ ભાવના ન રહી અને છેવટે દ્વેષ આવ્યો. અહીંયા વાત એ આવે છે કે નિશ્ચયના સમ્યક દર્શન વાળો એ દ્વેષ રહિત બનતો જાય. એના જીવનની અંદર એના જે વિચારો છે એ વિચારોનું પરિમાર્જન. કપડાનું પડીલેન થાય પોષદમાં કે વિચારનું પડીલેન થવું જોઈએ? એટલે વિચારનું પડીલેન ના થાય તો કેટલી સિમ્પલ વાત છે કે પોષદની અંદર કાજો લેવાનો એટલે કચરો કાઢવાનો, એટલે ઉપાસનનો કચરો કાઢવાનો કે વિચારોનો બી કચરો કાઢવાનો. આ બધી વસ્તુ ક્યાંથી આવશે? આ બધી વસ્તુ ભારે કર્મી જીવોને બહુ પ્રતિકૂળ છે. અને એની અસર જુઓ, સારું દૂધ પણ એની અંદર જો ક્યાંક કોઈ લીંબુ પડી જાય, જો ક્યાંક દહીં મેળવણ પડી જાય તો દૂધ નથી રહેતું. એક સોનાનો કદાચ લોખંડનો ગોળો હોય અને એને તમે પાણીમાં નાખો, સોનું સારામાં સારું હોય, 2-5 કિલો લોખંડ હોય, એનું મૂલ્ય સારું હોય, પણ એનો સ્વભાવ કયો છે? ડૂબવાનો જ છે. એટલે સારી આરાધનાઓ પછી પણ જો નિશ્ચયના સમ્યક દર્શનનો પ્રવેશ ન કરે તો એના ધૃણા ભાવ, એના અંદર રહેલો અપરાધ ભાવ એ ઓછો નથી થતો. એટલે ક્રિયા સારી હોય પણ ડૂબાવાળી હોય. જે નાવ છે એ તારી દે, હા કે ના? તો જવાબમાં લોખંડની ના તારે, લાકડાની તારે.
એટલે 350 ની અંદર એક પંક્તિ લખી છે, સુત જલ પ્રવેશી નાવા, શ્રુત જલધી પ્રવેશી નાવા, કે શ્રુત જે છે એ નાવ સમાન છે, વિશાળ જલધી, જલધી એટલે વિશાળ સમુદ્ર, જળની રાશિ, જળ વિશાળ પ્રકારે ઘણું બધું જળ હોય એનું નામ સમુદ્ર. હવે એ સમુદ્રની અંદર આપણે જો તરવું હોય તો એને શુદ્ધ રૂપી નાવ જોઈએ. એટલે નાવ તારે કે ડૂબાડે? તો જવાબ છે તારે. કઈ તારે? એ કેવી રીતે સમજવાની? એમ ધર્મ તારે કે ડૂબાડે? કયો? નિર્દોષ, દ્વેષ રહિત, મારે દ્વેષ ન રખાય એ પ્રકારે આગળ વધે. એટલે એના પરિણામની આરાધના નિશ્ચયના ધર્મની પ્રારંભ થાય. એટલે એનું નુકસાન દેખો કે એક દૂધ છે એ ફાટી પણ જાય, દહીં પણ થાય. એક વ્યક્તિ તમને ગલત વિચાર આપી દે એટલે એ વિચારોના બીજ એ વવાઈ જાય, એટલે એ બીજ તમારું વટવૃક્ષ બનતા વાર ના થાય. જે કોણિક થયું, કોણિકના જીવનમાં વટવૃક્ષ બની ગયું, અને આ કોણિકના જીવનમાં વટવૃક્ષ બનતાની સાથે એને સમય મળતાની સાથે હુમલો ચાલુ કર્યો. હવે સૈનિક મહારાજા તો સમ્યક દર્શનની આરાધના કરવા વાળા છે. પ્રભુ મહાવીરની વાણીને પોતાના હૃદયમાં આર પાર સોસરી ઉતારી દીધી છે. એ વાણી એટલી સ્થિર થઈ ગઈ છે કે હવે એની પરિસ્થિતિને બદલવા માટે કોઈ પણ ઘટના ઘટે તો બદલાવા નથી. એની પરિસ્થિતિ બદલવા માટે એના જીવનમાં કોઈ મનસ્થિતિ સામે આવવાની હોય તો એ બદલાવા નથી. આ બાજુ કોણિકનો જીવ એ માતાના ગર્ભમાં આવે છે, અને એ દિવસથી એને પોતાના હિંસાના પરિણામ છે કે મારે મારા પિતાના ઓલરેડી પિતાનું એક અંગ ખાવું, માંસ ખાવું. આવી સ્પષ્ટતા રૂપે એને દોહલો એટલે કે એને ઇન્ક્યુઝન થાય છે માતાને, અને માતા કહે છે ચિલના કે ભાઈ આ બરોબર નથી લાગતું, આ જીવ કોઈ પૂર્વ ભાવનો ભારી કર્મી લાગે છે, આ કાલે ઓલરેડી ભયંકર હિંસા કરવાના સ્વરૂપ વાળો લાગે છે. આટલી જિંદગી સુધી આપણી રાજ પરંપરાની અંદર આપણે સારા કાર્ય કર્યા છે, આવો જીવ આવે અને બધાનું ધનોત્પન્ન નીકળી જાય, રાજપાટ તો જતું રહે, બદનામી થાય, ઇજ્જત જતી રહે, એના કરતા આવા જીવને હવે એના કર્મે ભોગવે છોડી દો. એનો જન્મ થાય એટલે સીધા જંગલમાં મૂક્યા. હિંસા ક્યારથી સ્ટાર્ટ થઈ? ગર્ભમાં. જન્મ પછી નહીં. સંસ્કાર ક્યાં ક્યાં કામ કરે છે? તમે જેને જોવો છો, તમારા જે સ્વજન છે અથવા તમારા માટે કોઈ શત્રુ છે, તો એ બધી વસ્તુ બહુ મહત્વની નથી. મહત્વની વસ્તુ એ છે કે પાસ્ટ લાઈફ શું હતી. આજે કદાચ કોઈના પ્રત્યે સ્નેહ નથી, આજે કદાચ અધિક સ્નેહ છે, તો એ બધી વસ્તુ શરૂ ક્યાંથી થઈ? જો પેલા જીવને ગર્ભમાં શરૂ થઈ હોય તો ગર્ભ પહેલા પણ પૂર્વના ભાવમાં ક્યાંક એવા એને પોતાને મનના ખેદ, મનથી કોઈ એવા દ્વેષ, કોઈ એવા અંતરાયો એકબીજા પ્રત્યે ક્યાંક ને ક્યાંક ખોટા વ્યવહારો કર્યા હશે. એ બીજ વવાયા, અને એ બીજ વવાયા પછી એ બીજ સમય આવતા, વ્યક્તિ આવતા તરત પ્રગટ થવા માંડે. એટલે તમને કોઈને જોઈ અચાનક કોઈ વ્યક્તિ મળ્યો હોય અને એ વ્યક્તિને તમે ક્યારે ન મળ્યા હોય અને મળ્યો હોય ને અચાનક દ્વેષ કેમ થવા માંડે? તો એ પૂર્વભાવમાં જવાનું. કોઈ વ્યક્તિ અચાનક તમને ગમવા માંડે તો એ પૂર્વભાવમાં જવાનું. એનો મતલબ એ થયો કે જો એના સ્વભાવને એ ઓળખી શકે, એના વિચારનું નિરીક્ષણ કરી શકે, તો પછી એનામાં સંભાવના છે કે એ મૂળથી એને પોતાને સમ્યક દર્શનની પ્રાપ્તિ સુધી એ પુરુષાર્થ કરી શકે. મૂળથી પુરુષાર્થ કરી શકે, વ્યવહારનો પુરુષાર્થ નહીં. અહીંયા અભિધાન રાજેન્દ્ર કોષના 7મા ભાવને અંતર્ગત એ સ્પષ્ટ રૂપે ગુરુમાં દર્શાવે છે કે પરિણામની આરાધનામાં આપણે ક્યાં છીએ. જો નિશ્ચયના સમ્યક દર્શનમાં ક્ષણિક પણ મળી જતું હોય તો એ ક્ષણિક પણ લાંબા સમય સુધી ચાલશે. કારણ કે શાંત તળાવ જે છે એ શાંત એટલે છે કે એમાં કાંકરી નથી પડી. એક નાની કાંકરી ખાલી પડે એટલે એના તરંગો છેક કિનારા સુધી આવવાના. એક સમ્યક દર્શનનો પ્રારંભ થઈ જાય અને એ નિશ્ચયનું સમ્યક દર્શન પ્રારંભ થાય એટલે હવે એના અલગ અલગ હજારો જે તરંગો હોય છે એ રીતે અલગ અલગ હજારો વિચારોનું પરિવર્તન અને હજારો ગુણો, અનંત ગુણ છે પણ હજારો ગુણોનું ઓલરેડી આમંત્રણ, પરિવર્તનને આમંત્રણ ભેગું ચાલે છે. શરૂઆત થઈ જાય છે, દ્વેષ ગયો છે તો ગુણ આવે છે, મિથ્યા તો ત્યાગ થાય, સમ્યક દર્શન આવે છે, ક્રિયા કરે છે અને ક્રિયામાં જ્ઞાન આવે છે તો એક ક્રિયામાં દોષ ત્યાગ થાય છે. એકલો ધર્મ નથી થતો, વિરાટના ત્યાગ પણ થાય છે. હવે જેને જન્મથી જે કસાયો એને પોતે જન્મ પહેલા રાખ્યા હતા, એ કસાયો જ્યારે એને જેવું નિમિત્ત મળ્યું, જેવો અવસર મળ્યો, અનુકૂળતાઓ મળી, તરત જ નક્કી કર્યું બાંધો કે મારો કે બીજી વાત નહીં. આપણા પરિણામનું નિરીક્ષણ આપણને કોણ કરાવે? અરીસો હોય તો તમારું શરીર દેખાડે, આંખની તકલીફ હોય તો આમે જોઈને આંખ સાફ કરે, દાંતની તકલીફ હોય દાંતમાં હાથ ના જતો તો વળી દાંત જોઈને સાફ કરે. અરીસો કદાચ બાહ્ય બધું જ બદલી શકે. કયો એવો અરીસો છે જે આપણને બદલી શકે? એટલે કે જાત નિહાળવાનો અવસર જગતપતિ જ આપે, બીજું કોઈ ના આપે. આપણા આત્માના નિરીક્ષણ માટે, અવલોકન માટે
પરમાત્માના સમ્યક જ્ઞાન, પરમાત્માના કેવલ જ્ઞાન સિવાય કોઈ રસ્તો નથી. અને એ કેવલ જ્ઞાનની ભૂમિકામાં આપણી પાસે પરમાત્માની જ્ઞાનની ઉપાસનામાં આપણી પાસે સમય નથી. ક્રિયા કરનાર વર્ગ એ પોતે બદલવા માંગે તો સૌથી પહેલો બદલાવ એને પોતે જ્ઞાન પામવાનો, અને એ જ્ઞાનનો બદલાવ એના સ્વભાવમાં પરિવર્તન લાવે. જેના પ્રત્યે આપણને કોઈ પણ આગળ ખોટો વિચાર આવતો હોય અથવા તો આપણા સ્વાર્થ કારણે સારો વિચાર આવતો હોય, એ સારું ને ખોટું જે થઈ રહ્યું છે એમાં આત્માનો રોલ શું? જો ગર્ભની અંદર એના સંસ્કાર જાગૃત થઈ જતા હોય, કારણ કે કેટલાય ભાવથી એને જોયું હશે કે આનો મારનારો હું બનું, જેમ કમઠ અને ધર્ણેન્દ્રનું હતું એવી રીતે. આ બધી વાર્તાઓ તો આપણી સામે જ છે ને. અહીંયા ડાયરેક્ટ અટેન્શન એ છે કે મારી પોતાની વિચારધારા આજે છે એ આજે મેં તૈયાર કરી છે કે પહેલા હતી? પહેલા હતી એટલે એને મારી જોડે વ્યક્તિએ એને ખોટું કર્યું એટલે મને દ્વેષ થયો. એ વ્યક્તિ જે છે એને મારા ઉપર ઉપકાર કર્યો એટલે એના માટે મને રાગ છે. એનો રાગ છે એટલે એના બધા ખોટા કામ કે બધા મારે ચલાવી લેવાના. સ્વાર્થની પાછળ દીકરો ખોટું કરે તો ચાલે, ભાઈ ખોટું કરે તો ના ચાલે. દીકરાએ લાખ રૂપિયાનું નુકસાન કર્યું હોય તો પરિણામ અલગ હોય, અને એ ભાઈ એને અચાનક પાર્ટનરશિપ ધંધામાં હોય અથવા એને પોતે લાખ રૂપિયા પાછા ના આલ્યા હોય, તો ભાઈનો સંબંધ અને દીકરાનો સંબંધ બંને લોહીના સંબંધો હોય તો પરિણામ શું? અહીંયા જૈન દર્શન આપણને પોતાને ડાયરેક્ટ આપણને મનસ્થિતિ ઉપર અને પરિવર્તનના સ્તર ઉપર લઈ જાય છે કે પરિવર્તન કરવું હોય તો કયા બેઝ પર કરવાનું? લોહીના સંબંધ હોય એટલે વિચાર નિરીક્ષણ નહીં કરવાના. એક રાગ અને દ્વેષની જે સ્થિતિ છે એ સ્થિતિ એના માટે સંસાર વૃદ્ધિનું કારણ બને છે. એટલે આપણે આપણું જે માનીને બેઠા છીએ એમાં એ જે નિમિત્ત છે એ નિમિત્ત એ વ્યક્તિ રૂપે આવ્યો છે, એ નિમિત્ત પૈસા રૂપે આવ્યું છે, એ નિમિત્ત બીમારી રૂપે આવ્યા છે, એ નિમિત્ત કદાચ કઈ ઉપકાર અથવા ક્યાંક વિશ્વાસઘાત રૂપે આવ્યો છે. બહારની દુનિયાના ક્યાંય પણ પ્રોજેક્ટ ચેન્જ નથી થવાના, તમે ચેન્જ નહીં થાવ. બહારની દુનિયાના અવસરો, બહારની દુનિયાની ઘટનાઓ, બહારની દુનિયામાં જે કોઈ આપણી જોડે થઈ રહ્યું છે એ બદલાવાનું નથી આપણા બદલાયા વગર. એટલે જાત ના બદલાય ત્યાં જગત બદલેલું લાગે જ નહીં. કોઈ પ્રત્યે આપણને પોતાને ક્યાંય ને ક્યાંય કોઈ બીજો ભાવ થતો હોય તો એ ભાવમાં પૂર્વના સંસ્કાર હતા. એ પૂર્વના સંસ્કારોની શરૂઆત કરીએ તો ક્યાં જવાનું? કેટલા ભાવ થયા હશે જીવના? જીવે કેટલા દેહ ધારણ કર્યા હશે? એ દેહની અંદર કેટલા મનની અંદર સંસ્કાર મળ્યા હશે? એટલે કે મનવાળી કેટલી ગતિ મળી હશે? મનવાળી ગતિ નહીં મળી હોય એવી ગતિ કેટલી હશે? એ ગતિ જ્યારે મન વગરની છે તો મન વગરની ગતિમાં સંસ્કાર નથી પણ સ્વભાવ તૈયાર થાય છે. મન નથી એટલે વિચાર નથી, વિચાર નથી એટલે સ્વભાવ તૈયાર થવા માંડ્યો. એટલે એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ચોરીન્દ્રિય, પંચેન્દ્રિય બધી અસનની અવસ્થા, વિધાઉટ થોટ્સ. આપણે વિકલ્પોની વાત એટલે માટે કરીએ છીએ કે આજે આપણી અવસ્થા છે, પણ જે વિકલ્પો ડેવલપ થયા છે એ બધા જ વિકલ્પો ઓલરેડી ઇન્ફ્યુઝન. આપણી કોક ને કોક એવી સ્વભાવની આરાધના, સ્વભાવના કેવા વિભાવ કહેવાય, એવા કોઈ થોટ્સ હતા જે થોટ્સ આપણે મનથી નથી કરી શકતા, પરંતુ એ આપણા અંદર ચાલતા જ રહ્યા વિચાર વગર, મન વગર, ખાલી પરિણામ. હવે આવું કેવું રીતે બને? મન જ ન હોય તો એને પરિણામ ક્યાંથી આવે? મન જ ન હોય તો વિચાર ક્યાંથી આવે? પરમાત્માએ આત્માને સમજાવી અને મન અને વિચાર વગર પણ બધી જ મુમેન્ટો હોય છે ત્યાં પ્રૂફ કરી બતાવ્યું. અહીં સુધી આપણે આગળ વધવા. આપણે બેસી ગયા, આપણને ગમી ગયું, આપણે કોઈ પ્રાર્થનામાં જોડાઈ ગયા, કોઈ ભક્તિમાં જોડાઈ ગયા, આ બધું વિચારનું સ્તર છે. અને વિચારના સ્તર પછી પણ અંદર જે ઉકળી રહ્યું છે, અંદર જે સજાઈ દીધું છે, અંદર જે આપણે ઓલરેડી સિસ્ટમ સેટ કરીને બેઠા છીએ, એના માટેનો સમય અને એના માટેના પરિવર્તનનો પુરુષાર્થ એ ક્યારે પ્રારંભ થાય? સંમત પદના ક્ષણિક સમ્યક દર્શન. ક્ષણિક સમ્યક દર્શનની અંદર શેણિક મહારાજ અને કોણિકની સામે વાત આવે, એક જીવ છે એને પામવું છે એટલે એને પિતા પણ જોવો નથી, એક જીવ છે એને બધું આપી જ દેવું છે આત્મા માટે એટલે દુઃખ પણ જોતો નથી. એને બધું આપી દેવું છે, દુઃખ આવ્યું છે, આપી દેવાની જ વાત કરે છે કે મારે હવે આની કોઈ કન્ડિશનમાં જવું નથી. આટલા બધા દુઃખોની અંદર હજી પુત્રને સંતોષ નથી થતો. સૈનિકને હજી સંતોષ, કોણિકને સંતોષ નથી થતો. સૈનિકને હું મારું છું, એના અલગ અલગ પ્રકારે હું એને હેરાન કરું. એ જેટલી વધારે ચીસો પાડે એટલો વધારે આનંદ લો. એ જેમ જેમ દુઃખી થાય એના મોઢા પર દુઃખ દેખાઈ આવે એમ મને મજા આવે. કોણિકનો જીવ શાસ્ત્રકાર કહે છે કે ભારે ગરમી તો હતો જ, પણ અભવિવી હતો. ભારે ગરમી હતો એનો મતલબ એ થયો કે પરિણામની અંદર એને પોતાને બદલાવ કરવાનો અવસર ન મળે. કોણિકના કેરેક્ટરને સાઈડ પર મૂકીએ, આપણા કેરેક્ટરને સામે રાખીએ. ક્યારે ક્યારે બદલાવ લાવ્યો? એટલે સંવત્સરી બી મજબૂત નહીં, પાલિતાણા મજબૂત નહીં,
કોઈ ઉપદાનની આરાધના અને 99 ક્રિયા કરી, એક પણ મજબૂત નહીં પરિણામ બદલવા માટે. અને જે પરિણામ બદલાય છે એ વિચાર જ છે કે બીજું કઈ છે? એ વિચાર હોય તો વિચાર તો ઓલરેડી એ રૂપ બદલ્યા કરે છે. વિચાર તો ઓલરેડી સવાર બપોર સાંજ એવું કામ છે. શિયાળો ઉનાળો ચોમાસું એવું વાત છે. આખો દાડો કે શિયાળો રહે છે? 12 મહિના બદલાયા કરે છે. તો વિચારો બધા 1 by 1 નવા નવા નંબરો આવતા જાય એમ વિચારો બદલાતા જાય. ફોનમાં એક જ નંબર હોય, 50, 100, 1000 નંબર હોય ને, એ ફોનમાં નંબરો બદલાય કે ના બદલાય? વિચાર એક ડબલું છે, દિમાગ શું છે? ડબલું છે. બધું બદલાયા જ કરે. કોઈ માણસે કડક શબ્દ કહી દીધા તો દુશ્મન, કોઈ માણસ કડક શબ્દ કહેવા વાળો હતો એને માફી માંગી તો હવે હારો આપણા માટે. આપણા માટે સારો, આપણા માટે ખોટો, આ નક્કી કોણ કરે? વિચાર નક્કી કરે. તો જ્ઞાન શું નક્કી કરે? સમ્યક જ્ઞાન શું નક્કી કરે? સમ્યક દર્શન શું નક્કી કરે? એટલે સારા ખોટાના ભેદને એ પોતે ભેદી નાખતો હોય, સારા ખોટાની વ્યવસ્થામાં એ વાસ્તવિક સચ્ચાઈ સાથે જોડાતો હોય, આવું સત્ય ક્ષણિક સમ્યક દર્શન તરીકે જાહેર થાય છે. એટલે સૌથી મોટો પુરુષાર્થ આપણા આત્માને ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ ડૂબવાનો અવસર ન મળે તૈયાર કરવો પડશે. સંસાર આ રહેવાનો જ છે, નહીં બદલાય, નહીં બદલાય, નહીં બદલાય. અણાઈ જીવે, અણાઈ ગમે, અણાઈ બંધે, આખું પંચસૂત્ર છે. આ સંસારની અંદર આપણી 1000 પેઢી જોવા જાવ તો આ વ્યવહાર હતો. અહીંયાથી જીવ જતો રહેશે એટલે કે આત્મા બીજે ભાવમાં જાય અને બીજું શરીર ધારણ કરે. તો આ 84 ના ચક્કરની અંદર તમે જ્યાં બેઠા છો, તમે જેને બી મળો છો, તમે જેટલું ચાલો છો, એ આખી પૃથ્વી ઉપર અઢળક જીવોએ પોતાના કલેવર, પોતાના દેહ અહીંયા છોડ્યા છે. ચાહે દફન થયા હોય, ચાહે બળીને રાખ થયા હોય, ચાહે એક્સિડન્ટ થઈ અને લોહી લુહાણ થઈને અંગો છેદન ભેદન થયા હોય, પણ તમે જ્યાં બેઠા છો, તમે જ્યાં ચાલો છો, એમાં 1 ઇંચ પણ આ પૃથ્વી પર બાકી નથી કે જ્યાં અનંત અનંત જીવોએ પોતાના કલેવરો દર્દ સાથે ન છોડ્યા હોય. કલેવર એટલે દેહ, એક જગ્યાએ બાકી નથી. અને એ બી તમે જે જોઈ રહ્યો છો ઇન્ડિયા અથવા ગુજરાત એ નહીં, આખું 14 રાજલોક, આખી જ્યોગ્રાફી જોવા જઈએ જંબુદ્વીપની, જે મોટા મોટા મહાસમુદ્રો લવણદ્વીપ સમુદ્ર સુધી છે, હરિવર ચિંબન જેવા પર્વતો અને ખંડો છે, આવા બધા સાગર સમુદ્ર દરિયાઓ, એ બધા આખી જ્યોગ્રાફીમાં 1 લાખ યોજન જેટલા, આ બધા જ જેટલા બી જમીન ઉપર સ્થાનો છે, ત્યાં પણ 1 ઇંચ પણ એવી નથી કે જ્યાં જીવે દુઃખ સહન ન કર્યા હોય, જ્યાં અહીંયા શરીર ન છોડ્યા હોય, જ્યાં આ જગ્યાએ ઘણા બધા મોત ન થયા હોય. હવે આમ ખાલી જોવા જઈએ તો મારો પૂર્વભાવ કયો હતો જેમાં મેં સંસ્કાર સારા રાખ્યા હોય? સંસ્કારની વાત છે, ખાલી વિચારની વાત છે. ધર્મની અને પરિણતિની વાત જ નથી કરી. ધર્મ ને પરિણતિની વાત જ નથી કરી આપણે. ખાલી મારા વિચારોથી મારે ઓલરેડી પરિચિત થવું છે. સૈનિક મહારાજાને એનો દીકરો એને માર્યા કરે છે અને એ દીકરો મારી અને આનંદ પામે છે અને ઓર્ડરો આપે છે કે આમનું દુઃખ ઓછું ન થવું જોઈએ. તમને જે રીતે દુઃખ હાલવું હોય આપતા રહો. રાજાને સૈનિકો કહે છે કે અમારી આ જવાબદારી છે અને અમારી ઓલરેડી એક આ લોભની દ્રષ્ટિ છે, અમે ખોટું કરી રહ્યા છે, અમને ખબર છે, પણ છૂટકો નથી, કારણ કે એનો આદેશ છે, નતર અંદર ખાને બીજા બી ઓલરેડી અમે હેરાન થઈ જઈએ. એટલે રાજન, અમે આપની સેવા તો કરી છે પણ અમને માફ કરજો. રાજન કહે છે કે તને શું માફ કરું, મારો દીકરો છે એ મારી જોડે આવું કરે તો તમે તો કરવાના છો, નવાઈ શું મારી? જેણે જે વાવ્યું છે ઉગે કે ના ઉગે. જે બિલ્ડરને જે બિલ્ડિંગ બનાવી હોય એનો ઓલરેડી એક નાનો ડેમો આપવો હોય તો એને એ નાનું સ્ટ્રક્ચર બતાવવું પડે કે નહીં? સેમ્પલ પીસ બતાવવું પડે કે ના બતાવવું પડે? અને સેમ્પલ પીસ વગર તમે લઈ લો ફ્લેટ? સેમ્પલ પીસ વગર તમે દુકાન ફેક્ટરી લઈ લો? એ બતાવે ને કે આ સેમ્પલ પીસ છે, આ 20 માળની બિલ્ડિંગ છે, અહીંયા આવું હશે અને આટલો એરિયા છે. સેમ્પલ જોયા પછી તમે આગળ વધો ને, એમને તો વધે નહીં. અહીંયા કહે છે કે જે વાવ્યું હોય એ ઉગે કે ના ઉગે? સેમ્પલ પીસ બતાવ્યું હોય તો એ નિર્માણ કરે કે ના કરે? એક જીવ પ્રત્યે ધૃણા કરી હોય, જે પ્રકારે કરી હોય એ પ્રકારે આ કુદરત તમારી જોડે ધૃણા કરવા વાળા સામે મૂકી દેશે. એક જીવ પ્રત્યે ધૃણા કરી હોય એટલે એ પરિણામ પ્રાયશ્ચિતના ન થયા હોય, પાપ ત્યાગ કરવાની બુદ્ધિ ના જાગી હોય એટલે એ વધતા જાય. એટલે એક જીવની ધૃણા એમાં અનેક બીજા જીવો એ ધૃણાસ્પદ તમારી સામે આવીને ઉભા રહેશે. અને એમાં પણ દીકરો બી આવી શકે, વહુ પણ આવી શકે, પોત્રો પણ આવી શકે, પત્ની પણ આવી શકે અને એમાં પણ શરીર પણ આવી શકે જે તમારી જોડે ઓલરેડી વિશ્વાસઘાત કરવામાં તૈયાર થઈ જશે. નથી થયું? આખું રામાયણ મહાભારત કોના સહારે રચાયું છે? ક્યાંથી આવ્યું આ બધું?
જ્યારે પણ ક્યાંય પણ દ્વેષના પરિણામ, ક્યાંય પણ ટાર્ગેટ સાથે કોઈના પ્રત્યે ગલત વિચાર વ્યવહાર કરવાની બુદ્ધિ રાખી એટલે સમજી લેવાનું 100 ગણું પાછું આવવાનું છે. કુદરતનો ન્યાય છે, બ્રહ્માંડમાં બધું પડ્યું છે. આ બ્રહ્માંડની બધી વસ્તુઓ રિટર્ન આવે છે અને શાસ્ત્ર તરીકે જોવા જાઓ તો કર્મ તરીકે એમ કહે છે કે મારે પણ દુઃખ હોવે, મારે કેમ નવી હોય. 18 પાપસ્તાનકની સજાયમાં પહેલી સજાયમાં ઉપાધ્યાય યશો વિજય મહારાજ કહે છે માર કહેતા દુઃખ હોવે, મારે કેમ નવી હોય. સત લક્ષ કોટી તણુ રે. સત એટલે 100, લક્ષ એટલે લાખ, કોટી એટલે કરોડ. કરોડ તણુ ફળ એને પાછું મળે છે. કર્યું એક જ પાપ પણ રિટર્નમાં કેટલું આવે છે? વ્યાજ હોય કે ના હોય? આગળ ચક્રવર્તી વ્યાજ હોય કે ના હોય? ના હોય? હોય છે ને. પાપ હોય તો પાપના ફળ સ્વરૂપે બીજા હજારો પાપ નવા આવે કે ના આવે? એક દુઃખની પાછળ 1000 દુઃખ આવે કે ના આવે? સૈનિકના જીવનથી આપણને ખબર પડે છે કે એક જ જીવ પ્રત્યે, હરણ પ્રત્યે એને હિંસાનો પરિણામ રાખ્યો. એ હિંસાનો પરિણામ એના જીવનમાં આવ્યો અને એને પોતે હિંસા કરી લીધી. એ હિંસાનો પરિણામ પ્લસ હિંસા અને એ બધાની તૈયારીમાં એને અંદર ખુશી મળવા માંડી કે મારું પાપ તો નથી સમજતો, મારી હોશિયારી. કારણ કે મિથ્યાત્વ અવસ્થામાં ધર્મ ન સમજે, એનું ઉલટું પાપ ન સમજે. જે કર્મ ભારે દવાના હોય, જેને દુઃખના સમયોમાં વધારે રહેવાનું હોય, જેને દુઃખ વગર બોલાય આવવાના હોય, એ પાપને પાપ ન સમજે એટલે પાપ છૂટે તો નહીં, પણ પાપ ન સમજે એટલે પાપની મજામાં એ પોતે પાછો વળે પણ નહીં. પાપની મજામાં પાછો ના વળે, એને ગમે જ. સિમ્પલ તમારા મનની વાત નક્કી કરો. તમને એમ કે અહીંથી આપણે શિખરજી જવાનું છે અને ફ્લાઇટમાં જવાનું છે અને શિખરજી ગયા પછી ત્યાં આગળ નેપાળ અને કાઠમંડુ ત્યાં ફરવા જવાનું છે. એની ટિકિટ ₹1,00,000ની છે. બધી વ્યવસ્થા એ લોકો કરી આપશે. અને તમને અમે લઈને જવાના છે. તમારે ₹1 ખર્ચવા નથી. અમારી ઈચ્છા છે કે તમે આવો અને તમને લઈ જઈશું. તમારા ₹1,00,000 તમે ના જાઓ પણ બીજાના ₹1,00,000 તમે જાઓ. આમ તો નહીં જતા હો પણ આવી વ્યવસ્થા હોય છે. કંપની વાળાઓ હોય ને એટલે બધું ગોઠવી આલે. કોઈ સ્વજનોને એમ લાગે કે આપણો સ્નેહ વધારે છે તો એને હજી વધારે અનુકૂળતાઓનો વધારે આનંદ આવે એવું કરે. એટલે વિચારને જ્યારે માપવાના આવે, વિચારનું નિરીક્ષણ કરવામાં આવે તો શિખરજીની યાત્રા કરવી સારી છે. તો એ તમે ગણતરી કરો કે તો 20,000માં થઈ જાય કે વાંધો ના આવે. હજી પણ ટ્રેનમાં જાઓ તો ઓછા પૈસા થઈ જાય, પરંતુ ₹1,00,000 ખર્ચવાની વાત આવે તો આપણે નથી ખર્ચવા. પણ બીજો જો આપણો લાભ લેતો હોય, બીજો સંપત્તિ બનતો હોય તો વાંધો નથી, તો જવાનું. એટલે જ્યારે બીજાના પૈસે જ્યારે ક્યાંય જઈ અને ત્યાં મજા લેવી હોય તો વાંધો ના આવે. પાપને પાપ ન ગણ. પાપને પાપ ન ગણવું એ ધર્મ નથી, સમ્યક દર્શન નથી. કારણ કે સમ્યક દર્શનની ભૂમિકા છે વત્થુ સાહા ઓદમ્મો. જે સાચું છે, જે વાસ્તવિક છે એને સ્વીકારવું. પાપને પાપ સ્વીકારવું કે ન સ્વીકારવું? નથી જવા જેવું એવું માને છે, નથી કરવા જેવું માને છે, થઈ બી જતું હોય તો એને પોતાની ઇમરજન્સી છે એટલે કરવું પડે છે અને હૃદય દુખે છે કે આ ના થાય તો સારું છે. એવમ અઠ્ઠવ્યમ કમ્મમ રાગ દોષ સમજ્યમ આલો અંતો અનિદ્દંતો. એ પોતે નિંદા, પોતાની પાપની નિંદા કરે, પોતાની પાપની ગરા કરે કે આ ના થયો તો સારું હોત, આ કરવું પડ્યું, છોકરાના લગ્ન છે, આ કંપની છે, ના થયું તો સારું હોત. એમાં પણ એ ચાન્સ શોધે મારી આરાધના મારે ઊભી રાખવી કે ના રાખવી. નિશ્ચયના સમ્યક દર્શનમાં મનના સ્તર ઉપર વિકલ્પોની વાત કરીએ તો ધર્મના વિકલ્પો મજબૂત છે કે સંસારના વિકલ્પો મજબૂત છે? અને જો સંસારના વિકલ્પો મજબૂત રાખવા હોય તો ચાલે કે ના ચાલે? અને જો ચાલતું હોય તો તમને કોઈ તકલીફ નથી. શું કરવા હેરાન થવું? તપસ્યા કરી, આરાધના કરી, તીર્થયાત્રા કરી, સવારે 6 વાગે ઉઠીને પૂજા પાઠ કરવી શું કરવા? 1.5 મહિના સુધી 24ની આરાધનાઓ કરવી શેના માટે? ફરક નથી પડવાનો તો આટલું એ શું કરવા કરવું? જરૂરત નથી તો કરીને શું કામ છે? એ કે 1.5 મહિનામાં અમુક દિવસ કર. ભાઈ તું કરને, કઈ વાંધો નહીં. 21,000 વર્ષ સુધી શાસન ક્રિયા ધર્મથી નથી ચાલવાનું, સમ્યક દર્શનના ધર્મથી ચાલવાનું છે. પ્રભુના શાસનની બલિહારી છે કે આ શાસનમાં એટલે કે આ ભૂમિમાં, આ ધર્મ તીર્થની અંદર એવા અનંત આત્માઓ પોતે પોતાની સાધનાઓ કરી સ્થિર થઈને આગળ વધવાના શરત એટલી છે, અંદરના પરિણામ સુધરે કે નથી સુધરતા. એને કેટલો દ્વેષ હશે, છોડતો જ નથી. એને અંદરના પરિણામ કેવા હશે, ટાર્ગેટ કેવા બનાવે. એટલે કોઈની વાત સાંભળી અને નિર્ણય કરવા એ મોટી બેવકૂફી છે. કોઈની વાતો સાંભળી, વાંચી, સમજવી એ બેવકૂફી છે. જાતે જોયું હોય, જાણ્યું હોય અને સાચું હોય સ્વીકાર કરવા, નિષ્પક્ષ રીતે પોતાના આત્મા માટે નિર્ણય કરવા. પછી ક્યાંય પણ જો એવા કોઈ દૂધની અંદર
ક્યાંક વિસ્તુ આવી ગઈ મેળવન નાનું તો આખું દૂધ ફાટી જાય. ક્યાં એવા સંઘના રંગ ચડી ગયા અને એ રંગની અંદર એ વિચારધારાઓ એ રીતની થઈ ગઈ એટલે એ વિચારધારામાં તમે વહેતા વહેતા રહો. નિશ્ચયના સમ્યક દર્શન લેવલે શું પ્રારંભ કરશું, કેવી રીતે ગોઠવશું આપણે? કારણ કે આપણી સ્થિતિને આપણે નક્કી ના કરી શકીએ તો આપણે બીજાની વિચારધારાથી, બીજાના સ્ટેટમેન્ટથી આપણી જિંદગી પૂરી કરવાની. કોણ શું કહે છે, કોણ કેવું છે, એ બધું આપણે મનમાં રાખવાનું. એટલે પડી લેન થાય એ સારું, પચકાં થાય એ સારા, કાજો લેવાય એ સારું, સાધના કરાય એ સારું, પણ આ વિચાર સારા થાય એ સારું નહીં. એટલે ક્રિયાના સ્તર ઉપર કોઈ બાંધછોડ નહીં, ક્રિયા સારામાં સારી થવી જોઈએ. નિશ્ચયના સમ્યક દર્શનમાં એને પોતાને ક્રિયા સારામાં સારી કરવાનો એક જ ભાવ આવવો જોઈએ કે હું પરિણામ સાથે આગળ વધું. જે ક્રિયાઓ શ્રેણીક લેવા જાય છે લેવા, એનું મગજ સમ્રાટ એક બાજુ મૂકી જાય છે ત્યાં સુધી એ ક્રિયાઓનું ફળ એને નથી મળતું. આખું મગજનું સામ્રાજ્ય તું ઉઠાવો પણ મને સામાયિક આપ. કેવી અદ્ભુત ક્રિયાઓ છે. વરાવાની ક્રિયા કે ગમે તેમ કરી તું વરાઈ જાય મારી નરક જતી રહેશે. કેવી ભગવાનના કેવલ જ્ઞાનમાં દેખાયું હશે કે આ ધર્મ જે છે સુપાત્ર દાનનો, જે ધર્મ ઓલરેડી ત્યાગનો છે, એની ભાવ દશામાં તારી નરક તૂટી જશે. તું ટ્રાય કર. એક ક્રિયા એ એના નરકના બધા અનુબંધો તોડવા વાળી તૈયારી કરી આપે. આવી ક્રિયા આપણે રોજ કરતા આવીએ અને આપણને ખબર જ ન હોય ક્રિયા શું આપે છે, ક્રિયા શું અનુભવ કરાવે છે. આપે એનો મતલબ અનુભવ કરાવે છે. અને એક ક્રિયાનું બળ અને એક ક્રિયાનું જ્ઞાન ન હોવાના કારણે દુનિયાભરની હજારો ક્રિયાઓ આપણને ગમવા માંડે. 10 વર્ષ જે પ્રતિવર્ણ ગમ્યું, 20 વર્ષ જે સામાયિક ગમ્યું, જરૂરી નથી કે ફરતી ગમશે. જરૂરી નથી કે એને વિતરાગી ગમે, જરૂરી નથી કે એને તીર્થ ગમે, જરૂરી નથી કે એને મોટી તિથિની આરાધનાઓ ગમે. એ બદલાઈ જશે કારણ કે એને જેટલા અનુષ્ઠાન કર્યા છે એ બધા અનુષ્ઠાન સમ્યક જ્ઞાન વગરના થયા છે. ક્ષણિક મહારાજાના જીવનની અંદર જ્યારે આટલી બધી વેદનાઓ આવે છે ત્યારે એ જીવદળ હવે ક્રિયા વખતે કેવું હોઈ શકે, એ જીવદળની તાકાત કેવી હોઈ શકે? એ જીવદળ દરેક જગ્યાએ એક જ વાત વિચારે છે, મારા વીરની વાણી છે એમાં ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ શંકાનું સ્થાન નથી. વીરે જે કીધું છે બધું મારે સ્વીકારવાનું છે, મારે સહન કરવાનું એ મારો પોતાનો સ્વભાવ છે. હું સહન કરે જ રાખીશ. સહન કરવામાં આનંદ છે, દુઃખ નથી. સહન કરે અને આનંદ મળે આ વાત સાચી ખોટી? સહન કરે અને આનંદ મળે આ વાત સાચી ખોટી? જે અધર્મ આરાધે એના માટે સાચી. કારણ કે જેને ધર્મ આરાધનામાં માત્ર અનુકૂળતા જોઈએ છે એ સહન કરવાનું આવે એટલે ભાગી જાય. એ સહન ના કરી શકે. એની એ વાત બીજી વાત કરીએ કે જેને પોતાને કમાવાનું હોય અને એને ભૂખ્યા રહેવાનું હોય તો એને આનંદ આવે કે ના આવે? અરે જે વ્યક્તિ 1 મહિનો કમાય છે અને એ 1 મહિનો કમાવાની અંદર એ ભૂખ્યો રહે, તરસ્યો રહે, થોડી મહેનત કરે, ઊંઘ ઓછી આવે, એ રાત્રે 1 વાગે આવે ને સવારે 6 વાગે તૈયાર થઈ સીધો દુકાને પહોંચી જાય કે પેલો કસ્ટમર આવવાનો છે, માલ એને ડિસ્પેચ કરવાનો છે. આ બધા દુઃખોની અંદર એને આનંદ આવે કારણ કે એના પોતાના સ્વભાવમાં, એના વિચારોમાં સમાઈ ગયું છે કે આ સુખ છે. અને એની એ જ વસ્તુ જ્યારે ધર્મ ક્ષેત્રની અંદર આવે ત્યારે એને ન બેસે મગજમાં આ આટલું માપદંડ છે ધર્મનું કે મારે ધર્મ કરવો છે તો કેવો કરવો છે? આપણે આરાધના કરવી છે તો એ આરાધનાનું સ્તર નક્કી કોણ કરે, કેવી રીતે ગોઠવવાની? ક્ષણિક મહારાજાને દુઃખ પડે એટલે આનંદ વધે છે. ધર્મીને નમે નેવી દેવતા બ્રહ્મો મંગલ મુકિતમ અહિંસા સંજમો તવો દેવાવિતમ નમસંતિ જસ્ત તમે શ્યામ. 10 વૈકાલિકની પહેલી ગાથા બધા સમણી ભગવાન તો બોલે જ છે. સવારના 2 ટાઈમ બોલે, 3 ટાઈમ બોલે છે. સવારની બોલે છે, પછી સજ્જાય વખતે બપોરે બોલે છે. બંને ટાઈમ આખી આ સજ્જાય બોલે છે. અને એ જ વસ્તુને જ્યારે જોવા જઈએ તો ધર્મેને નમી દેવી દેવતા આવે ક્યાંથી? એ એની વિદ્યાઓ, એની શક્તિઓ, એના સુખો, એની મોજ શોખ અને એની બધી હજારો લાખો વર્ષની એની પોતાની આયુષ્યની સ્થિતિ, આટલું બધું બળ હોય એ શું કરવા માણસને મળે? જે માણસના શરીરમાં ગંદકી પડી છે, જે માણસ ઓલરેડી રોજ પ્રતિદિન એને પોતાને સાફ સુથરા થવું છે, એના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક એ બધા જીવન સ્વરૂપ કસાયના અને વિકૃતિઓના છે. એ દેવ આવે કેવી રીતે? દેવને આવવા માટે શું જોઈએ છે? પવિત્ર આત્મા. એને પોતાને નિશ્ચયના સમ્યક દર્શન વાળો આત્મા હોય તો દેવ આવે, બાકી શેનો આવે? એટલે જેટલા પણ દીવાના થયેલા છે બધા દેવાદી દેવની જગ્યાએ દેવી દેવતાઓના, જેટલાનો ચમત્કાર ને શ્રદ્ધાઓમાં રસ છે, જેટલાય લોકોને એમ લાગે છે કે આપણા પ્રમાણે થવું જોઈએ, આપણને દુઃખ ના આવવું જોઈએ, એનું માપદંડ એને વિચારવા. આપણે કોઈનો અનાદર કરતા જ નથી. એને સમજણ પડે તો સ્વીકારે, ન સમજણ પડે તો આગળ પડશે એમ કહીને લેટ ગો કરવા.
વ્યક્તિગત વાત છે, આપણા પોતાના માટે છે, આપણે સ્વીકારી જરૂર છે. ક્ષણિક મહારાજાને દુઃખમાં આનંદ આવ્યો કે ના આવ્યો? એને આનંદ આવવામાં મૂળ કારણ પ્રભુની વાણી હતી, અને એ પ્રભુની વાણી જો આનંદનો કરતા બનતો હોય, જો આનંદ એને પોતાને અપરંપાર આપતો હોય, તો એવી પ્રભુની વાણીથી આપણે પરિચિત છીએ કે વંચિત છીએ? પ્રભુની વાણી એટલે માત્ર વ્યાખ્યાન નહીં, કોઈએ બે સારી વાત કરી દીધી, તમે થોડા પુસ્તક ભણી લીધા, વાંચી લીધા, એ નહીં. પ્રભુની વાણી ઇઝ ઇક્વલ ટુ એને પોતાને અંદર ઉતરે, અને એ ઉતરેલું એ ઉગે. ઉતરે એટલે ઉગે ને, એને ઉતરે નહીં તો ઉતરે નહીં તો ક્યાંથી મેળ પડે? ઉગવું કઈ દે જોઈએ, ઉગવાની બી તૈયારી હોય ને, ક્યાંથી ના હોય? એક પાણીનું ચિત્ર હોય અને એમાં ભીનાશ શોધવા જાવ તો ક્યાંથી મળે? પાણીનું ચિત્ર છે, એમાં ભીનાશ ક્યાંથી હોય? એક દીપક ચિત્રમાં છે, એક પોસ્ટરની અંદર 1000 દીપક, એને ત્યાં ઓલરેડી અંધારી રાતની અંદર પાનની અંદર સરસ મજાના ડેકોરેશનમાં હજારો દીપકો મૂકેલા છે. એનું આખું લુક જોઈએ તો એકદમ મસ્ત લાગે કે આ તો જોરદાર રોશની છે પાણીની અંદર, અને દીવા ઝળહળે છે. આવું ચિત્ર એ રૂમને ગરમ કરે? દીવા નથી, 1000 નથી, જ્યોત નથી, ગરમ કેમ ના થાય? કારણ કે વાસ્તવિકતા નથી. નિશ્ચય એ વાસ્તવિકતાનો ધર્મ છે. નિશ્ચય એ પરિવર્તનનો ધર્મ છે. નિશ્ચય એ સત્યની ઉપાસના છે. નિશ્ચય એના જીવનની અંદર અનંત સંસારને નાશ કરી શીઘ્રાતિ શીઘ્ર મુક્તિની આરાધના કરાવે એવો ધર્મ છે. આવી મહામંત્રની આરાધનાઓ, આવી ઓમ રીમ શ્રી મરમ નમની આરાધનાઓ એટલી બળવાન સાબિત થઈ દાદા ગુરુદેવ રાયસુરી મહારાજ દ્વારા, કારણ કે 1000 વર્ષની અંદર આખી ને આખી આ સાધના જાગૃત થઈ ગઈ. જે 1000 વર્ષની અંદર ઘણા બધા જગ્યાએ લોકો અર્યંત પરમાત્માની મહિમા ચૂકતા ગયા, ઓછી થતી ગઈ. તીર્થંકર એટલે બસ મૂર્તિ. ભગવાન એટલે કોઈ આસમાનનો કોઈ ઘરડા એવા વ્યક્તિ હશે અને ભગવાન હશે આશીર્વાદ આપી દેશે, એ ભગવાન બસ એવું ચિત્ર વિચારતા હતા. એટલે એને પોતાને એવા ભાવે નતા આવતા. એ આસમાનમાં જોયે ભગવાન તું ક્યાં છે, મૂર્તિમાં જોયે ભગવાન તું મારું ભલું કરજે. આ બધા જ ભાવો સાથે થતું તો કામનું છે. એટલે તીર્થંકરની મહિમા ઓછી થતી ગઈ અને એની તરફ ચમત્કારોના જોર, અંધશ્રદ્ધાઓના જોર વધતા ગયા. એવા સમયે દાદા ગુરુદેવ રાયસુરી મહારાજે એમણે નિશ્ચયના સમ્યક દર્શન સાથે એમણે પોતે આંદોલન છેડી દીધું કે આ પોસિબલ જ નથી, આ શક્ય જ નથી. એટલે ગુરુદેવે જેમ શેણિક મહારાજાએ એનો દીકરો અપરાધી હતો તો પણ એના માટે ખોટો ભાવ ના રાખ્યો. ગુરુ મહારાજે ક્રિયોદ્ધાર કર્યો, અને એ ક્રિયોદ્ધારના અવસરની અંદર જે લોકોએ એમનું અપમાન કર્યું, જે લોકોએ એમના માટે ખોટા વ્યવહારો કર્યા, જે લોકોએ એમને ખતમ કરવા માટે બધી સાજિશો રચી, એમણે એમના ભાવમાં ક્યાંય કમી ના કરી. એટલે આરાધક વ્યક્તિ બદલાની ભાવના ના રાખે, અને બદલાની ભાવના સાથે જે જોડાતું જાય, ટિમ્બર બંધી જાય, એ બધાએ ભેગું ડૂબવાનું છે. એટલે આપણે આપણી આધ્યાત્મિક સ્થિતિને નક્કી કરવાનો પુરુષાર્થ કરવાનો છે. ઉત્તરાજ્ઞાના મિચ્છામિ ઉત્કળમ. કાલે મહામંત્રની આરાધના